ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ડીસા નાયબ કલેક્ટર એક્શનમાં આવ્યા। ડીસા બનાસ નદીના નીચે ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલ ઓરડી સીલ કરવામાં આવી। રાજ્ય સરકારના આદેશને પગલે ડીસા નાયબ કલેક્ટર દ્વારા બનાસ નદીના પુલનું નિરીક્ષણ કરવા જતાં બનાસ નદીના પુલ નીચે ઓરડી ગેરકાયદેસર હોવાનું સામે આવતા કરાઈ કડક કાર્યવાહી। કોરી માલિક દ્વારા કોઈપણ જાતની પરવાનગી વિના ઊભી કરવામાં આવી હતી ગેરકાયદેસર ઓરડી। નાયબ કલેક્ટરની કડક કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો। ડીસા શહેરમાં પણ સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો થયેલા છે, ત્યારે પાલિકા અને નાયબ કલેક્ટર સાથે મળી દબાણો દૂર કરવા જોઈએ તેવી જનમાંગ ઉઠવા પામી। આજરોજ બનાસ નદીમાં આકસ્મિક મુલાકાત દરમિયાન અહીંયા એક ઇલીગલ લીઝની ઓરડી જણાઈ આવેલી હતી, તો તાત્કાલિક તેને લીઝ વિશે માહિતી પૂછતા એ લીઝ ધારક મહાદેવ્યાનો હોય આખોલ નાનીમાં બ્રિજ પાસે જે એને ઓરડી બનાવી છે ઇલીગલ હોય ત્યાંથી તાત્કાલિક ખસેડવા અને તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।